11મા સમૂહ લગ્ન ઉત્સવની તૈયારીના ભાગરૂપે કન્યાઓને પાનેતર વિતરણ કરાયું। સાવલીના ઇનામદાર પરિવાર દ્વારા આયોજિત 11મા સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્ન ઉત્સવની તૈયારીના ભાગરૂપે કન્યાઓને પાનેતર કીટ અને કુમકુમ પત્રિકાનું વિતરણ કરાયું। વડોદરા જિલ્લા 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા 78મા જન્મદિવસ 4 એપ્રિલના દિવસે 11મા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું છે, જેમાં 21 યુગલો મુસ્લિમ સમાજ સહિત કુલ 751 યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓના લગ્ન પ્રસંગે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે લગ્ન અવાંછુક યુગલો કન્યાઓ જે 4 તારીખે લગ્ન સ્થળે ઘરેથી તૈયાર થઈને આવી શકે તે માટે આજે ધારાસભ્ય સહિત ઇનામદાર પરિવારે કન્યાઓને પાનેતર સહિતની કીટ અને કુમકુમ પત્રિકાનું વિતરણ કરાયું હતું। ઇનામદાર પરિવાર અને ધારાસભ્યના સમર્થકો સ્વયંસેવકોની ટીમ જાણે પોતાના જ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેમ ભારે ખત અને ઉત્સાહભેર કામે લાગી આ લગ્ન ઉત્સવમાં પધારનાર રાજકીય સામાજિક આગેવાનોને આવકારવા તૈયારીઓ કરાઈ રહી છે। સત્ય સંકલ્પના દાદા ભગવાન શ્રી સ્વામીજી મહારાજની અસીમ કૃપાથી સાવલી તાલુકાની અંદર સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। તેની અંદર સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા 11મો સમૂહ લગ્ન યોજાયો છે। તેની અંદર આજ રોજ સૌ કન્યાઓને આજે પાનેતર તથા કંકોત્રીઓ આપવામાં આવી રહી છે। સૌ દીકરીઓ પાનેતર પહેરીને તૈયાર થઈને 4 તારીખે સમૂહ લગ્નમાં આવી શકે તે માટે આજે પાનેતર અને કંકોત્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સૌ કાર્યકરો અને સૌ ઉત્સાહિત થઈને આજે એમના ઘરના સૌ પોતાની ઘેર લગ્ન હોય તેવી રીતે પણ લોકો ઉત્સાહ થઈને આજે જોડાઈ રહ્યા છે।